નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 8 ચતુષ્કોણમાં સ્વાધ્યાય 8.2 શરૂ કરીએ પહેલા થોડાક મહત્વના અગત્યના પરિણામો પહેલા જોઈ લઈએ. તો પહેલું પરિણામ જુઓ, ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. બરાબર, આ ચતુષ્કોણ ગમે તેવા આકારનો હોય પણ એની બાજુઓના મધ્ય બિંદુ લઈએ, AB નું મધ્ય બિંદુ P, BC નું મધ્ય બિંદુ Q, CD નું મધ્ય બિંદુ R અને AD નું મધ્ય બિંદુ S છે. હવે આ મધ્ય બિંદુઓને ક્રમમાં જોડી દો, P Q R S, તો ચતુષ્કોણ PQRS બને તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. એટલે કે એની સામસામેની બાજુઓ સમાંતર થાય, PQ અને RS સમાંતર થાય, QR અને SP સમાંતર થાય. તો આ એક પરિણામ યાદ રાખવાનું છે. બીજું પરિણામ જુઓ, આ ત્રણ સમાંતર રેખાઓ છે L1 L2 અને L3. આ સમાંતર રેખાઓ છે ત્રણ અને આ એની છેદિકા છે, P અને Q એની છેદિકા છે. P છે L1 ને A બિંદુમાં છેદે છે, L2 ને B બિંદુમાં છેદે છે અને L3 ને C બિંદુમાં છેદે છે. Q છે L1 ને D માં, L2 ને E માં અને L3 ને F માં છેદે છે. તો P ઉપર કપાતા અંતઃખંડો કયા થશે? તો AB અને BC. છેદિકા P પર L1 L2 અને L3 દ્વારા કપાતા અંતઃખંડો AB અને BC છે. અને Q ઉપર L1 L2 અને L3 દ્વારા કપાતા અંતઃખંડો DE અને EF છે. જો AB અને BC બંનેની લંબાઈ સમાન હોય તો DE અને EF બંનેની લંબાઈ સમાન થાય. માનો કે આ 3 3 હોય, આ એકનું માપ 10 હોય તો બીજાનું માપ 10 થાય. એટલે કે ત્રણ સમાંતર રેખાઓ L1 L2 અને L3 ને છેદિકા P અને Q એવી રીતે છેદે કે છેદિકા P ઉપર L1 L2 અને L3 દ્વારા કપાતા અંતઃખંડો AB અને BC સમાન હોય તો Q ઉપર L1 L2 અને L3 દ્વારા કપાતા અંતઃખંડો DE અને EF સમાન હોય. બરાબર, P ઉપર કપાતા અંતઃખંડો AB અને BC સમાન હોય તો Q ઉપર કપાતા અંતઃખંડો DE અને EF પણ સમાન હોય. ત્યાર પછી ત્રીજું એક અગત્યનું પરિણામ, આ સમલંબ ચતુષ્કોણ છે. ABCD સમલંબ ચતુષ્કોણ છે જેમાં AB અને DC બંને સમાંતર છે. E બિંદુ AD નું અને F બિંદુ BC નું મધ્ય બિંદુ છે. તો આ મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે એની લંબાઈ AB અને DC બંનેના સરવાળા કરતા અડધી હોય છે. એટલે કે જે બાજુઓ સમાંતર હોય બંનેના સરવાળા કરતા અડધું થાય. સમલંબ ચતુષ્કોણમાં સમાંતર ન હોય તેવી બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ સમાંતર હોય તે બે બાજુઓના સરવાળા કરતા અડધું હોય છે. તો જુઓ, AB અને DC સમાંતર છે. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB અને DC સમાંતર છે. E અને F AD અને BC ના મધ્ય બિંદુઓ છે. તો EF છે AB ને સમાંતર થાય, EF છે BC ને સમાંતર થાય અને EF નું માપ 1/3 AB + DC થાય. ત્યાર પછી ચોથું અગત્યનું પરિણામ, આ પણ સમલંબ ચતુષ્કોણ છે પણ આમાં બાજુઓના મધ્ય બિંદુઓ નથી, આ વિકર્ણના મધ્ય બિંદુ છે. સમલંબ ચતુષ્કોણના વિકર્ણના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ જે બે બાજુઓ સમાંતર હોય એના તફાવત કરતા અડધું હોય છે. એટલે જો M બિંદુ ચતુષ્કોણ ABCD છે એ સમલંબ ચતુષ્કોણ છે જેમાં AB અને DC સમાંતર છે. M બિંદુ છે વિકર્ણ PD નું મધ્ય બિંદુ છે અને N બિંદુ છે વિકર્ણ AC નું મધ્ય બિંદુ છે. તો રેખાખંડ MN છે એ વિકર્ણના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ છે. તો એની લંબાઈ કેટલી? તો મોટી લંબાઈ માઈનસ નાની લંબાઈ ભાગ્યા 2 એના જેટલી થાય. બરાબર, DC મોટી લંબાઈ, AC AB નાની લંબાઈ, બે નો તફાવત કરવાનો અને ગુણ્યા 1/3. એટલે કે જે બાજુઓ સમાંતર હોય એનો તફાવત ભાગ્યા 2 જેટલી હોય. તફાવતનો મતલબ એ કે મોટી બાજુમાંથી નાની બાજુ બાદ કરવાની. જો આ નામ ABCD એવું આપ્યું હોય તો AB મોટા થાય અને CD નાના થાય. તો અહીંયા AB - CD એમ લખાય. બરાબર, તો આ એક પરિણામ છે. ત્યાર પછી પાંચમું એક અગત્યનું પરિણામ,
ત્રિકોણની ત્રણેય બાજુઓના મધ્ય બિંદુઓને જોડતા રેખાખંડ તે બનતો જે ત્રિકોણ છે એ ત્રિકોણની પરિમિતિ આપેલા ત્રિકોણની પરિમિતિ કરતા અડધી થાય. AB BC અને AC ત્રિકોણની બાજુઓ છે. P બિંદુ AB નું, Q બિંદુ BC નું અને R બિંદુ AC નું મધ્ય બિંદુ છે. એમને જોડતો રેખાખંડ જોઈએ તો PQ, QR અને PR. તેને જોડવાથી ત્રિકોણ બને છે ત્રિકોણ PQR. તો આ ત્રિકોણ PQR ની પરિમિતિ એટલે કે ત્રણેય બાજુઓના માપનો સરવાળો એ ABC ત્રિકોણની પરિમિતિ એટલે ABC ત્રિકોણની ત્રણેય બાજુઓના માપનો સરવાળો એના કરતા અડધી હોય છે. એટલે ત્રિકોણ PQR ની પરિમિતિ 1/2 ગુણ્યા ત્રિકોણ ABC ની પરિમિતિ એમ લખાય. તો આ પાંચે પાંચ અગત્યના પરિણામો યાદ રાખજો. તો હવે આપણે સ્વાધ્યાય 8.2 ની શરૂઆત કરીએ. પહેલી રાઇટર છે ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB, BC, CD અને DA ના મધ્ય બિંદુઓ અનુક્રમે P, Q, R અને S છે. ACA નો વિકર્ણ છે. તો સાબિત કરો કે SR અને AC સમાંતર થાય. SR નું માપ AC થી અડધું થાય. SR અને PQ સમાન થાય અને PQR એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. આપણે હમણાં અગત્યના પરિણામો પાંચ જોયા. એમાં પહેલું પરિણામ જોયું હતું કે કોઈ પણ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય છે. એ વસ્તુ અહીંયા સાબિત કરવાની છે. બરાબર? તો PQR એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સાબિત કરવાનું છે. તો આ સાબિત કરવા માટે તમને અહીંયા ત્રણ સ્ટેપ આપેલા છે. ત્રણ સ્ટેપ જો સાબિત કરી નાખો એટલે ઓટોમેટિક સાબિત થઈ જાય. તો પહેલા આકૃતિ જુઓ. A B C D અનિયમિત આકારનો ચતુષ્કોણ છે. કોઈ ચોક્કસ આકાર નથી. AB છે એનું મધ્ય બિંદુ P છે, BC છે તેનું મધ્ય બિંદુ Q છે અને CD નું મધ્ય બિંદુ R અને DA નું મધ્ય બિંદુ S છે. એટલું તમને આપેલું છે એટલે આટલે સુધીનું વિધાન આપણે બોક્સમાં લખીશું. સાબિત કરવાનું છે. 1 2 અને 3 વિધાન સાબિત કરવાના છે. તો એ 3 વિધાન સાધ્યમાં આવશે. શું સાબિત કરવાનું ફરીથી જોઈએ. SR અને AC સમાંતર છે. આ SR અને AC સમાંતર છે. SR નું માપ AC કરતા અડધું છે. ત્યાર પછી PQ નું માપ અને SR નું માપ PQ અને SR આ બંનેના માપ સમાન છે. અને PQR એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો સૌથી પહેલા આપણે આ ત્રિકોણ લઈએ DAC ત્રિકોણ. તો DAC ત્રિકોણમાં DA બાજુનું મધ્ય બિંદુ S અને DC બાજુનું મધ્ય બિંદુ R છે. DAC ત્રિકોણમાં DA અને DC ના મધ્ય બિંદુ અનુક્રમે S અને R છે. તો આપણે આગળ પ્રમેય 8.9 જોઈ ગયા. ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેના માપ કરતા અડધો હોય છે. તો અહીંયા S DA નું મધ્ય બિંદુ R DC નું મધ્ય બિંદુ આ મધ્ય બિંદુને જોડતો રેખાખંડ થયો. તો ત્રીજી બાજુ તો AC એની ત્રીજી બાજુ થાય. DAC ત્રિકોણમાં DA અને DC ના મધ્ય બિંદુ આપેલા છે. એનો જોડતો રેખાખંડ SR થાય અને DA અને DC સિવાયની ત્રીજી બાજુ AC થાય. તો SR છે AC ને સમાંતર થાય અને SR નું માપ AC કરતા અડધું થાય. તો SR AC ને સમાંતર છે અને SR નું માપ AC કરતા અડધું છે. પરિણામ નંબર 1. આ સાધ્યનું પહેલું વિધાન સાબિત થઈ ગયું. હવે આપણે બીજું વિધાન સાબિત કરવાનું છે. હવે તમે નીચેનો ત્રિકોણ જુઓ. ABC ત્રિકોણ. એમાં AB નું મધ્ય બિંદુ P છે, BC નું મધ્ય બિંદુ Q છે. તો ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ PQ થાય અને ત્રીજી બાજુ AC થાય. તો PQ નું માપ AC ને સમાંતર થાય અને PQ છે AC ના માપ કરતા અડધું થાય. તો PQ AC ને સમાંતર છે અને PQ નું માપ AC કરતા અડધું છે. પરિણામ નંબર 2. હવે આપણે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 છે બંનેને સરખાવીએ. આ બેને સરખાવીએ તો જુઓ SR અને PQ બંને AC ને સમાંતર છે. માટે SR અને PQ બંને પરસ્પર પણ સમાંતર થાય. તો પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 પરથી PQ અને SR બંને સમાંતર થશે. આ બંનેને સરખાવવા. એવી રીતે SR અને PQ બંને 1/3 AC ને સમાન છે. માટે SR અને PQ પરસ્પર પણ સમાન થશે. પરિણામ નંબર 3 જેમાં PQ અને SR આપણને સાબિત કરવાનું છે. સાધ્ય નંબર 2 માં કીધું છે.
PQ અને SR બંને સમાન છે એમ સાબિત કરો તો સાધ્ય બીજું પણ મળી ગયું આપણને. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કરીએ તો પરિણામ નંબર 3 ઉપરથી જ કહી શકાય. પ્રમેય નંબર 8.2 ભણી ગયા છીએ આપણે કે કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક અને માત્ર એક જ જોડ સમાન પણ હોય અને સમાંતર પણ હોય. તમે જુઓ આ SR અને PQ બંને સમાંતર છે. SR અને PQ બંને સમાન પણ છે. એટલે કોઈ પણ ચતુષ્કોણની સામસામેની બાજુઓની કોઈ એક જોડ સમાંતર હોય અને સમાન પણ હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. તો આ બંને છે કયા ચતુષ્કોણની સામસામેની બાજુ આવે છે તો PQ અને RS PQRS ચતુષ્કોણની સામસામેની બાજુ આવે છે. જેના માપ પણ સરખા છે અને રેખાખંડો બી સમાંતર છે. માટે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ કહેવાય. તો આ રીતે આપણે આ રાઇડર સાબિત કરી શકીએ છીએ. ચલો હવે પ્રશ્ન નંબર 2 ABCD સમબાજુ ચતુષ્કોણ છે. PQR અને S અનુક્રમે બાજુઓ AB BC CD અને DA ના મધ્ય બિંદુઓ છે. સાબિત કરો કે ચતુષ્કોણ PQRS લંબચોરસ છે. બરાબર? ABCD આ સમબાજુ ચતુષ્કોણ છે. PQRS બાજુઓ AB BC CD અને DA તેના મધ્ય બિંદુઓ છે. સાબિત કરો કે PQRS લંબચોરસ છે. તો પક્ષ અને સાધ્ય સ્પષ્ટ છે. હવે આપણે આ ત્રિકોણ લઈએ તો ત્રિકોણ ABC લઈએ. એમાં P બિંદુ AB નું મધ્ય બિંદુ છે, Q બિંદુ BC નું મધ્ય બિંદુ છે. ત્રિકોણ ABC માં P અને Q અનુક્રમે AB અને AC ના મધ્ય બિંદુઓ છે. AB અને BC ના મધ્ય બિંદુઓ છે. AB અને BC તો AB અને BC ના મધ્ય બિંદુઓ છે. તો ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે કે P અને Q ને જોડતો રેખાખંડ PQ થશે. ત્રીજી બાજુ એટલે કે AC ને સમાંતર થાય. PQ AC ને સમાંતર થાય. PQ નું માપ AC કરતા અડધું થાય. પરિણામ નંબર 1. આવી જ રીતે આપણે આ બાજુનો ત્રિકોણ લઈએ. DAC ત્રિકોણ લઈએ તો ADC ત્રિકોણ એની અંદર S બિંદુ AD નું મધ્ય બિંદુ છે, R બિંદુ DC નું મધ્ય બિંદુ છે. S અને R અનુક્રમે AD અને DC ના મધ્ય બિંદુ છે. તો S અને R ને જોડતો રેખાખંડ એટલે કે SR રેખાખંડ ત્રીજી બાજુ AC ને સમાંતર થાય અને ત્રીજી બાજુના માપ કરતા અડધું માપ થાય અને આપણે પરિણામ નંબર 2 આપીએ. હવે આપણે પરિણામ નંબર 1 અને પરિણામ નંબર 2 ને સરખાવીએ તો PQ અને RS બંને AC ને સમાંતર છે. માટે PQ અને SR બંને એકબીજાને સમાંતર થાય. આવી જ રીતે PQ અને SR એક દૂતીયાંશ AC ને સમાન છે. માટે PQ અને SR બંને પરસ્પર પણ સમાંતર. તો તમે જોઈ શકો છો PQ અને SR છે. PQ અને SR આ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ છે જે સમાંતર પણ છે અને સમાન પણ છે. કોઈ પણ ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ સમાન હોય અને સમાંતર હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. માટે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આપણે તો લંબચોરસ સાબિત કરવાનો છે એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો કોઈ એક ખૂણો કાટખૂણો છે એમ સાબિત કરી નાખો. તો હવે જો એક ત્રિકોણ આ લઈએ ABD ત્રિકોણ લઈએ. તો ABD ત્રિકોણમાં P બિંદુ AB નું મધ્ય બિંદુ છે અને S બિંદુ AD નું મધ્ય બિંદુ છે. ABD ત્રિકોણમાં P અને S અનુક્રમે AB અને AD ના મધ્ય બિંદુઓ છે. તો P અને S ને જોડતો રેખાખંડ P અને S ને જોડતો રેખાખંડ ત્રીજી બાજુ તો ત્રીજી બાજુ BD થાય. તો BD કરતા તેનું માપ અડધું થાય અને આ BD ને સમાંતર થાય. તો PS BD ને સમાંતર થશે. બરાબર? અડધું હોય છે એનું અત્યારે આપણે કઈ કામ નથી અને આપણે નંબર 4 આપીએ. હવે આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે છેદે. હવે આપણને ખબર છે ABCD સમબાજુ ચતુષ્કોણ છે. ABCD સમબાજુ ચતુષ્કોણ છે એવું પક્ષમાં આપેલું છે. તેના વિકર્ણ AC અને BD થાય તો આ બંને વિકર્ણો પરસ્પર એકબીજાને લંબ. એટલે
એટલે કે AC અને BD પરસ્પર એકબીજાને લંબ. તો હવે જુઓ પરિણામ નંબર 1 ઉપર PQ અને AC સમાંતર છે. આ PQ છે અને આ AC છે, બંને સમાંતર છે. પરિણામ નંબર 4 ઉપરથી PS અને BD સમાંતર છે. આ PS અને BD સમાંતર છે. અને પરિણામ નંબર 5 માં AC અને BD એકબીજાને લંબ છે. AC અને BD, તો કે આ BD અને આ AC બંને એકબીજાને લંબ. બરાબર, અહીંયા 90 નો ખૂણો બને છે. AC અને BD એકબીજાને લંબ છે. PS અને BD સમાંતર છે. PQ અને AC એ પણ સમાંતર. આ બે સમાંતર છે, આ બે સમાંતર છે. અહીંયા ખૂણો કાટખૂણો બને છે. માટે આ PQ અને PS એ બંને પણ એકબીજાને લંબ થાય. આ બે સમાંતર છે અને આ બે સમાંતર છે. અને અહીંયા ખૂણો 90 નો બને છે. તો આ બંને વચ્ચે 90 નો ખૂણો બનતો હોય તો આ બે વચ્ચે પણ 90 નો ખૂણો બને. એટલે કે PQ અને PS બંને પરસ્પર એકબીજાને લંબ થાય. તો જો PQ AC ને સમાંતર, PS BD ને સમાંતર અને AC અને BD એકબીજાને લંબ. આ AC અને BD આ બંને એકબીજાને લંબ છે. માટે આ PQ અને PS એ પણ એકબીજાને લંબ થાય. તો PQ અને PS એકબીજાને લંબ થાય. તો PQ અને PS એકબીજાને લંબ હોય તો અહીંયા ખૂણો 90 નો આવે. માટે ખૂણો P છે એ 90 નો ખૂણો થાય. પરિણામ નંબર 6. તો પરિણામ નંબર 3 અને પરિણામ નંબર 6 ઉપરથી કહી શકાય કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ના એનો એક ખૂણો કાટખૂણો છે. તો કોઈ પણ સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ એક ખૂણો કાટખૂણો હોય તો તે ચતુષ્કોણને લંબચોરસ કહેવાય. માટે ચતુષ્કોણ PQRS છે લંબચોરસ છે. તો આ રીતે આ લંબચોરસ સાબિત થઈ.